ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામેથી ચોંકાવનારી ઘટના સામે આવી છે। ખરકડી ગામના વાડી વિસ્તારમાં 2 દિવસ પહેલા પાર્ટી કર્યા બાદ 4 વ્યક્તિઓની તબિયત લથડી હોવાનું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું છે। મળતી માહિતી મુજબ પાર્ટી બાદ 4 વ્યક્તિ આશરે 24 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતા। ત્યારબાદ તમામને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના વ્યક્તિની હાલત ગંભીર બનતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય એક યુવકને ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે। ઉપરાંત અન્ય 2 વ્યક્તિઓને જિલ્લા બહારની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે। પ્રાથમિક માહિતી મુજબ નશો કર્યા બાદ આ ઘટના બની હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે। જોકે સમગ્ર ઘટનાનું સાચું કારણ શું છે અને 4 વ્યક્તિઓએ કયો નશો કર્યો હતો તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે। ખરકડી ગામની આ ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે, કેમ કે આ ઘટનાની સમગ્ર હકીકત શું છે તે અંગેની વિગતો સામે આવવાની બાકી છે। ગોહિલ નરેન્દ્રસિંહ વખતજી, ગામ ખરકડી। નરેન્દ્રસિંહ, શું ઘટના બની છે તમારા ભાઈ સાથે? ઘટનામાં એવું છે કે 24 કલાકથી આ લોકો જાગ્યા નહોતા અને 2-3 છોકરાને અસર થઈ છે। શેની અસર થઈ છે? જાણવામાં એવું મળ્યું છે કે લોકોએ પાર્ટી કરી હતી આ 2-3 છોકરાઓએ। તો જાણવા એવું મળ્યું કે જે દારૂની બોટલો લીધી એ દારૂ પીધા પછી આ બધી ઝેરી અસર થઈ ને વોમિટિંગ ને એવું બધું થવા માંડ્યું ને બીપી લો થઈ ગયું છે, આવ 0 બીપી જેવું થઈ ગયું, બીપી કંઈ આવતું નથી। ને મારા કાકાના દીકરા છે, એમનું નામ છે ઉપેન્દ્રસિંહ ચંદ્રસિંહ ગોહિલ। અત્યારે ભાવનગર સર્ટી હોસ્પિટલમાં MICUમાં દાખલ છે। કેટલા લોકો હતા પાર્ટીમાં? પાર્ટીમાં હવે 3 થી 4 છોકરા હતા એવું જાણવા મળ્યું છે અત્યારે। ચારની હાલત? હા, અત્યારે કોઈક અલગ અલગ બધાય છે, એટલે બીજાની નથી ખબર। તકલીફ તો છે જ તે એમને રિપોર્ટ ને એવું કરાવ્યું છે, પણ એ પ્રાઇવેટમાં છે। પણ અત્યારે અમની કન્ડિશન કોઈ એવી છે નહીં કે એમને પ્રાઇવેટમાં લઈ જઈ શકીએ, કારણ કે અત્યારે વેન્ટિલેટર ઉપર છે। તમે શું કરો? હવે જે બનાવ બન્યો છે અત્યારે એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। ક્યાંથી એમને લીધું છે, આગળથી ક્યાંથી આવ્યું હતું, એવી મારે પોલીસને જાણ કરવાની થાય છે। કેવા પ્રકારનું દારૂ પીવામાં આવે? દારૂ એટલે કે કોઈ ઓલું અંદર કેમિકલ જેવું ભેળસેળવાળું હોય એવું આવ્યું છે ને આવું અમુક જગ્યા ઉપર જાણવા મળ્યું છે। કયા ગામ બન્યું છે? આ બનાવ બન્યો છે ખરકડી ગામ, ઘોઘા તાલુકાના ખરકડી ગામે।